જય માતાજી મિત્રો, આજનો નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આજના નવા વ્લોગમાં અમે ખેતરમાંથી નવો વ્લોગ શરૂ કર્યો છે। તો તમે જોઈ રહ્યો છો અમારા ખેતર બતાવી રહી। તો આ અમારો કપાસ છે, વરસાદના કારણે કારો પડી ગયો છે, બગડી ગયો છે, તમે જોઈ શકો છો। અને મેઘરો વધારે આવે છે, તેના કારણે દાડા દન્ય કપાસ બગડતો જાય છે। આ અમાર મોટરના વાયર છે, પેલા ખેતરમાં રહી અમારી દીકરી છે। આમાં શાકભાજી વાવવાનો વિચાર છે, ગવાર અને ચોરી વાવવાનો વિચાર છે। આ લીમડા નીચે અમારા ગોગા મહારાજ બેઠા છે। તો ગાઈસ, હવે અમે ઘર બાજુ જવા નીકળી ગયા છીએ। હવે અમે ઘરે જઈને કલાક પછી જીયાની એન્ટ્રી થઈ ગઈ છે નવા વ્લોગમાં। તો મિત્રો, હવે અમે જીયાનના બે ખેતરે આવી ગયે છીએ, તમે જોઈ રહ્યો જીયાન બગલાને જોઈ રહ્યો છે। આજ તો બધું બંધ, શનિ રવિવાર બંધ, સોમવાર અમે જઈ રહ્યા છીએ ઘઉંમાં ખાતર નાખવા માટે। તમને અમારા ઘઉં બતાવી રહીશું। હા, અમારા ઘઉંમાં મેથી પણ નાખી છે, તમે જોઈ શકો છો। આ ઘઉં અમારા છે, પહેલું પાણી પીવરાવી દીધું, હવે બીજું પાણી આવ્યું છે। ઘઉં કેવા લાગ્યા તમે કોમેન્ટ કરજો। ખાતર નાખીએ છીએ, તમે જોઈ શકો છો। પેલા ભાઈ ખારા કોઠાવાળા પણ ખાતર નાખે છે, ફેમસ થઈ ગયો। દાદા નલવા હે પાણી પીરો રોઈ ના આવ્યો હોય ટવકા પાણી વાળો પાણી
હાલે ડોલી આમ પડી એ તો હમણાં લઈ કોણ જીયન અને મારી પાછા આ તો બુડો તેજ છે 1800 રૂપિયાનો કહેતો હતો પણ 400 વાલીને આવ્યો સીના હા ડોલના આ તો બાત બોલે હા તો તેજ ખાતર जो वीडियो बनावा दादा ने આ મેથી નહીં હા મેથી એમાં નાખ્યું ખાતર નાખ્યું અડધું કેમ નહીં આવ્યો વહેલો હંતી નાખ્યો કોણ કહું ના તોડાય ગાંડા પણ ભાઈ ભરાવ પડશે તો ઠંડી વાહમાં છે ઠંડી એ આયુ બહુ આવશે બાજે ગાંડો કહું તોડે છે ગાંડો ના હા તો મિત્રો જીયાન હવે તુવેરો ખાવાનું શરૂ કરી દીધું છે જે તુવેરો કે તમે ખાય છે તમે જોઈ લો અને હસી લો ગુડ મોર્નિંગ ગાઈસ તમારા નવા બ્લોગ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જય માતાજી મિત્રો જીવન આવી ટ્રેક્ટર ચલાવશે रोटला ने खाए जो बजाय खाई લીધું જીયાન હું જાતો લાકડા રવા દે ને તાપ પર ના રો નહીં પડ્યું શરમ આવત નહીં રવા દે બાર ઉલાડી નાખ દે જય માતાજી મિત્રો પાણી પીવડાવવાનું કામ ચાલે છે હજુ પત્યું નથી તમે જોઈ શકો છો
અને એક બાકી છે. આજે તો લગભગ પતશે નહીં. મને સ્ક્રીન વિડીયો ઉતારી નાખ ને બુડા, મારે યુટ્યુબમાં નાખવાનું. જેન ગાડી જા मिट्टू वगैरह आप ही ने बनाया था क्या? नहीं क्यों? क्योंकि जितनी आपको उंगली करने की आदत है ना, उसमें उंगली करके आप ही ने खेत किया है.